ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી મજામાં તો બધા મજામાં હશો આશા કરું છું કે ફાઇનલી વાગે છે સવારના 6:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો આપણે બ્લોગ હવે ચાલુ કરી દીધો છે તમે તો ઘરના બધા શું કરી રહ્યા છે સવારમાં એ તમને બતાવું તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહો તમને સૌથી પહેલાં તો સાગરભાઈ વહેલા ઉઠી ગયા છે તમે જો વાટકા લઈને ફરી રહ્યા છે સાગુ જય માતાજી બેટા કરો જય જય કરો હાથ જોડીને જય માતાજી તો જો અમે તો સાગરભાઈએ સવારમાં જય માતાજી કરી દીધું છે જય શ્રી કૃષ્ણ બોલો નહીં બોલો અને ગજલબેન નીચે ઊંઘ્યા છે તમે બતાવું ખાટલા નીચે ગજલબેન બહાર આવો ગજલબેન તમે તો જો ગજલબેન પહેલાં ખાટલા નીચે ઊંઘ્યા અને સાગરની મમ્મી જો ચા બા રેડી કરી રહી છે સવારમાં વહેલા ઉઠી ગયા છે નાહી ધોઈને રેડી થઈ ગયા છે જો અને ગેસ ઉપર ચા રેડી થઈ રહી છે જો ઉકળી ગઈ છે હવે ખાલી ચા પીવા માટે વાટકામાં કાઢવાની તૈયારી છે તમે જુઓ તમે જો આપણે પણ હવે ચા પીવા બેસશું ચાના અંદર નાસ્તામાં શું છે એ આપણને ખબર નથી પણ જ્યારે હાલશે ત્યારે ખબર પડી જશે સરસ મજાનું વાતાવરણ ઠંડુ ઠંડુ છે તમે જોઈ શકો છો કેટલું સરસ વાતાવરણ છે ઠંડુ ઠંડુ સવારની તો વાત જ આખી અલગ હોય ને સવાર પર કેટલી મજા આવી જાય કેટલી મસ્ત રીતના દાડો ઉગે ને તમે જો ઘરે અગરબત્તી થઈ ગઈ છે તમે જો માતાજીની અગરબત્તી થઈ ગઈ છે આ બાજુ પણ અગરબત્તી થઈ ગઈ છે તો મિત્રો હવે ચા પીવાની અમે તૈયારી કરશું સાગરભાઈ કંઈ કહે સાગરભાઈ શું કહેવા માગો હા સાગરભાઈ તમે કંઈ કહેવા માગશો પપ્પાના કપડાં શું પપ્પાના કપડાં એવું તું વહેલા વહેલા ઉઠી ગયો બેટી હા જો મિત્રો સાગરભાઈ સવારમાં મસ્તી કરવા માંડ્યા છે તો ચા મારી આવી ગઈ છે રેડી થઈ ગઈ છે અને હવે અમે ચા પીવા બેસશું તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો તો મિત્રો હું ને ગજુ બે જણા આજુના ઘરે જવા માટે રેડી થઈ ગયા છે અને નવા ઘરે ચા પાણી કરી નીકળી ગયા છે અને ગજુ મારી સાથે આવી રહી છે ગજુ કો જાય મિત્રો ગજુ એમ કહી રહી છે કે હું જઈ રહી છું ભાઈના ઘરે તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો તો મિત્રો સવારમાં હું આવી ગયો છું મારી મમ્મીના ઘરે ગજાલને લઈને તમે જોઈ શકો છો ગજાલને બધા ચા પીવા મારા મમ્મીને બધા બેસી ગયા છે અને ગજલ પણ પીવા બેસી ગઈ છે તો મિત્રો તમને હવે માતાજીના મંદિરના દર્શન કરાવો આજ મહિનો ચાલુ થઈ ગયો છે ને આજે ચોથું નોટું થઈ ગયું છે તમને દર્શન કરાવો તમે પણ દર્શન કરી લો એ મારી માં ચાઉન એ મારી માં છે મારી માં ચાઉન એ મારી તમે પણ દર્શન કરી લો તો અહીંયા મારા પપ્પાને બેસાડેલા છે એ મારા મિત્રો 12 વાળી બેનના મંદિરના દર્શન કરાવું તો આ છે મારી બહેનનું મંદિર તમે દર્શન કરી લો જય મારી તો મિત્રો હવે તમે આપણે વિડીયોના અંદર આગળ જોડાયા રહેજો તો મિત્રો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા છે અને હવે જઈ રહ્યા છીએ ફેક્ટરી તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો તો મિત્રો આજે તો બહુ મોડું થઈ ગયું કારણ કે ફેક્ટરી આજે તો બહુ જ રૂટ વાગ્યા 3 ટ્રીપો મારી 50 કેરબા ભરી તમે જુઓ કેટલી બપોર પડી ગઈ છે અને હવે ગાવા રૂટ પટે હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ અને હવે ખાવા ભેગું થશે તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો આપણે જઈએ ઘરે જઈને મળીએ કે બધા શું કરી રહ્યા છે તો મિત્રો ફાઇનલી હું ફેક્ટરીથી ઘરે આવી ગયો છું અને જમવા બેસી ગયો છું જમવામાં શું બનાવ્યું છે એ તમને બતાવું તમે જોઈ શકો છો સરસ મજાના દાળ ભાત બનાવ્યા છે અને રોટી છે અને સાગર ઊંઘી ગયો છે અને ગજલ મારી મમ્મીના ઘરે છે તમને મોડા આવશે તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો તો મિત્રો આજે તો ગજલે બાલ કપાવરાયા છે એ પણ બેબી કટ તમને બતાવું કેવા બાલ કપાયા છે દેખો મિત્રો ગજલે બાલ કપાયા છે બેબી કટ કેવી લાગે છે ગજલ આમ ગોળ ગોળ ફરો જો વાવ જો મિત્રો
તમે કોમેન્ટ કરીને જણાવજો. અને સાગરભાઈ મોબાઈલ માટે રડી રહ્યા છે. અને સાગરની મમ્મી આવી ગયા છે ચોકડીમાંથી વાસણ બાસણ ધોઈને. તમે જુઓ નવા કપડાં પહેર્યા છે આજે. हाँ गजल तो जो है गजल तुम आज बहुत सुंदर दिखती हो. जा मम्मी मम्मी उड़ा दो मम्मी उड़ावे गजू मम्मी उड़ा दे बेटा एक बार उड़ाव दे. હવે छोटी मोटी बोटવાની કોઈ જરૂર નહીં. જા ખાલી બોક્સો જોડાવાનો આવી જા. એ ભાઈ એક નંબર આ જો વાવ. જો મીડો ગજલ આજ બેબી કટ બાલ કપાઈને ગજલ બહુ ખુશ થઈ ગઈ છે. ગજલ બહુ ખુશ થઈ ગઈ છે આજે બાલ કપાયા છે. અને સાગર માટે ફોન માટે લડી રહ્યા છે. તો મિત્રો વિડીયોના અંદર આગળ તમે જોડાયા. તો મિત્રો સાગર ને એની મમ્મીને બધા ગયા છે બજાર. ને ગજલ ને મારી મમ્મીને અહીંયા જ છે. જો ગજલે વળી વાળ કપાઈ દીધા તે ફેસ વોયથી મને કે ખોલો ખોલો. ખોલવાનું શું કોમ તારા? આ તો બેટા કોમ મોઢો ધોવાનું એ કશું કામ ના આવે યાર. રમ ના રમ. જો મિત્રો ગજલ કે આ ફેસ ઓઇલનું ટોકણું ખોલવા માટે કેટલી જીદ કરે, કેટલી મસ્તી ખોલે તમે જુઓ. અને મારી મમ્મી શાંતિથી બેઠી જ છે, ફોન ફેદી રહી છે, તમે જોઈ શકો છો. અને ગજલબેન આ પાણી લઈને ફેદે જો આ માટી લાવીને બહાર કેવો ગારો કરે તમે જોજો. આ મમ્મી આવશે તો મારશે તને. એ બધું ના ફેદ ને મૂકી દે. તમે જોજો ગજલ કેવી જીદ કરે. તો મિત્રો હવે આપણે વિડીયોનો લાવીએ છીએ એન્ડ. હું આશા રાખું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. ત્યાં સુધી કાલે પાછા મળીએ છીએ નવા ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઉં છું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.